નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। લોકો પાસેથી આટલો વેરો વસૂલ કરે છે, આટલો ટેક્સ વસૂલ કરે છે। બ્રિજ નીચે વાહનો મૂકો એમના ભાડાઓ વસૂલ કરે છે। તમામ રીતે આપણે જોઈએ તો જનતા પાસેથી આ લોકો ખૂબ પૈસા વસૂલ કરે છે। પરંતુ આ નેતાને રહેવાની સુવિધા કેવી અને જનતાને રહેવાની સુવિધા કેવી? ખાસ કરીને ફાયર બ્રિગેડના જે તે અધિકારીઓ હોય છે એમને આ લોકો કેવા ફ્લેટ ફાળવે છે, એમને રહેવાની જગ્યાઓ કેવી આપે છે, જોઈને દોસ્તો તમારું હૈયું ધ્રુજી ઉઠશે। શરમ આવી જોઈએ આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર। 30 વર્ષથી જો તમે સરકાર ચલાવતા હો અને તમારી સરકારના રાજમાં આ અધિકારીઓને આવા મકાન રહેવા આપો છો અને તમે લોકો હાઈફાઈ બંગલામાં એશો આરામ કરો છો। ક્યારેક તો આવા મકાનની મુલાકાત લો, ક્યારેય નહીં લે। દોસ્તો, હું તમને જે વિડીયો બતાવું એ સુરત શહેરના ભેસ્તાન વિસ્તારનો છે। ફાયર બ્રિગેડના જે તે અધિકારીઓને રહેવા માટે જે ફ્લેટો આપે છે આ લોકો, એમની કેવી હાલત છે જોઈને કદાચ તમારું હૈયું પણ રડી પડશે દોસ્તો। એવી જગ્યામાં લોકો રહે છે અને આ બેશર્મ નેતાઓને કંઈ પેટનું પાણી પણ નથી હલતું કે કંઈ ફરક પણ નથી પડતો। આવો દોસ્તો એ વિડીયો પર એક નજર નાખીએ, ત્યાર પછી આ સરકારને આપણે બે શબ્દ કહીએ। પણ વિડીયો સમય કાઢીને જરાક પૂરો સાંભળી લેજો, તમને ખબર પડે કે 30 વર્ષથી ગુજરાતની અંદર આ સરકાર છે અને લોકોને રહેવા માટે કેવા ક્વાર્ટરો ફાળવે છે અને પોતે કેવા એશો આરામથી પડ્યા છે। આવા લોકોને તમે વોટ આપો છો? જુઓ તમે આ વિડીયો તો જુઓ તમે। નમસ્કાર, હું સેજલ માલવિયા, જાહેર બાંધકામ સમિતિ સભ્ય કોર્પોરેટર। આજે અમે આવ્યા છીએ ભેસ્તાન ફાયર સ્ટેશનની અંદર। 25 તારીખે અમારી સામાન્ય સભામાં સમિતિની મિટિંગ હતી, તેની અંદર ભેસ્તાન ફાયર સ્ટેશનનું રિનોવેશનનું કામ આવેલું। 4.5 કરોડનું રિનોવેશનનું કામ ભેસ્તાન ફાયર સ્ટેશનનું આવેલું। એટલે મેં ફાઇલ વાંચી તો ફાઇલની અંદર ભેસ્તાન ફાયર સ્ટેશનની અંદર જે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ લગભગ 10 વર્ષ જૂનું છે। 10 વર્ષની અંદર એટલું હાલત ખરાબ થઈ ગઈ છે કે ત્યાં લોકો રહે છે। અત્યારે હાલત એટલી ખરાબ થઈ રહી છે, પણ ત્યાં રહેવાય એવું છે ને એના જીવના જોખમે અહીંયા ફાયરના જે કામદારો છે એ લોકો અહીંયા રહી રહ્યા છે। હું તમને ફાયર સ્ટેશનની હાલત બતાવું ત્યારે। બે હજાર 14ની અંદર આ બનાવવામાં આવેલું છે, બરાબર। હાલ અત્યારે 10 વર્ષ થયા છે। અહીંયા ફાયરનો સ્ટાફ કામ કરે છે, જોઈ આની હાલત જુઓ। અહીંયા ફાયરનો સ્ટાફ હાલ કામ કરી રહ્યો છે। लाइट करो, लाइट करो, लाइट करो। बस 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 જો આની હાલત જુઓ। અહીંયા ફાયરનો સ્ટાફ લોકોનો જીવ બચાવે છે અને અહીંયા પોતાનો જીવ જોખમમાં મુકાય એવી હાલત છે અત્યારે। આ બિલ્ડિંગની હાલત એવી છે કે ચોમાસા દરમિયાન ગમે ત્યારે આ બિલ્ડિંગમાં કોઈની જાન જાય ને એવી હાલત છે। જો અત્યારે ફાયરનો સ્ટાફ અહીંયા હાજર નથી, પણ મતલબમાં જો અહીંયા કામ કરી રહ્યો છે, એ બધું છે, બરાબર। આવી હાલત છે। હું અધિકારીઓને અને ભાજપના મળતિયાઓ કોન્ટ્રાક્ટરને કહેવા માંગુ છું કે 10 વર્ષની અંદર તમારું બિલ્ડિંગ શું આવું થઈ જશે? 10 વર્ષની અંદર શું તમે તમારું બિલ્ડિંગ તમે આવું બનાવો છો? તમે રહો છો આવું બિલ્ડિંગ બનાવો છો? 10 વર્ષની અંદર આવું બિલ્ડિંગ બનાવો છો તે તેમાં
જો આ બિલ્ડિંગ જો, આ જો, આની તિરાડો જો, અહીંયા જો. લાઈવના માધ્યમથી કમિશનરને પણ કહેવા માંગુ છું કે અહીંયા આ ફાયરના સ્ટાફ રહે છે, અહીંયા કામ કરે છે, તો અહીંયા કોઈના જીવના જોખમે જો એને કંઈ થશે, કોઈનો જીવ જોખમમાં મુકાશે તો જવાબદારી કોની રહેશે? કમિશનરની રહેશે. એટલે કમિશનરને કહેવા માંગુ છું આ લોકોને શિફ્ટિંગ કરે અને આનો સ્ટેબિલિટી રિપોર્ટ બતાવે. ફાઇલની અંદર આવેલો મુકુંદ દલાલ નામના વ્યક્તિએ સ્ટેબિલિટી કરેલો અને એ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવેલો છે, છતાં આ લોકોને અહીંયા જુઓ, અહીંયા હાલ જુઓ, અહીંયા આ લોકો રહે છે, લોકોનો જીવ બચાવે છે, પોતાનો જીવ નથી સલામત રાખી શકતા. જે સ્ટેબિલિટી રિપોર્ટ વખતે બધી જગ્યાએ કરેલો છે, બધી જગ્યાએ નેગેટિવ સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો. તો 10 વર્ષની અંદર કઈ રીતના બિલ્ડિંગ આવી રીતના કકડધજ થઈ શકે? આમાં જે અધિકારીઓ સંડોવાયેલા હોય એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને જે કોન્ટ્રાક્ટરને આ સોંપવામાં આવેલો છે, જેની કામગીરી કરવામાં આવી છે, એમને એસએમસી નો કડકમાં કડક સજા થઈ છે. આમને જે રિનોવેશન કરવું જોઈએ. જે કોન્ટ્રાક્ટર એમને આ રિનોવેશન કરાવવાની મારી અપીલ છે. કમિશનરને કહેવા માંગુ છું જે કોન્ટ્રાક્ટરે આ બિલ્ડિંગ બનાવ્યું છે એને જ આ રિનોવેશનનો 4.5 કરોડનો ખર્ચો છે, એને જ ભોગવવો પડે એવી મારી રજૂઆત છે. હું તમને આગળ લઈ જાઉં છું. ફાયર ક્વાર્ટર્સના જે લોકો રહે છે, ક્વાર્ટર્સની અંદર જે બનાવેલા છે એમાં જે લોકો રહે છે, અહીંયા સ્ટાફ રહે છે, એ બિલ્ડિંગ હું તમને બતાવવા જઈ રહ્યું છું. તો ચલો. ભાઈ ને આયા રાખજે દુકાન બંધ કરી દે બંધ કરી દે બંધ કરી દે. અહીંયા બહારથી આ બિલ્ડિંગની હાલત કેવી છે? આમાં જવાબદાર કોણ છે? કંઈ પણ થશે તો જવાબદારી કોણ લેશે? કમિશનર તમે લેશો કે કોણ લેશે? કોન્ટ્રાક્ટર લેશે કે જે તે અધિકારી લેશે? જવાબદારી કોઈ લેજો. ભાજપના મળતિયાને કહેવા માંગુ છું કે 10 વર્ષની અંદર તમે તમારા મકાનો આવી રીતના બનાવો છો. લોકોના પૈસાનો આવી રીતના વેડફાટ થાય છે. લોકો મજૂરી કરીને ટેક્સ ભરે છે, વેરો ભરે છે. વેરો તો દર વર્ષે વધારો છો, આવા નવા કામ કરીને વધારો છો. આ વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને આવનારા સમયમાં આ લોકોને વોટ દેતા પહેલા 100 વખત વિચાર કરે. ખૂબ શેર કરો દોસ્તો, આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડો. જય હિન્દ.